નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પેરાઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ ભેટ આપતી અવની। ભારે વરસાદના દિવસો દરમિયાન ગુજરાતમાં ઘટી જતી કરોડો વીજ યુનિટની માંગ। કચ્છ તરફથી ઓમાન બાજુ સરકી જતું અસના વાવાઝોડું, રાહતનો શ્વાસ। વરસાદી પાણીના ભરાવાનો બેસ્ટ ઉપાય છે પરફેક્ટ ટાઉન પ્લાનિંગ। ભારે વરસાદ બાદ કચરો ગંદકી દૂર કરવા શહેરમાં શરૂ થતું સફાઈ અભિયાન। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। અવની લેખારાએ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે। તેણે પેરાલિમ્પિક રેકોર્ડ સાથે મહિલાઓની 10 મીટર એર રાઇફલ શૂટિંગની SH1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે। તેણે 249.7નો સ્કોર કર્યો। અગાઉનો 249.6નો પેરાલિમ્પિક રેકોર્ડ પણ અવનીના નામે હતો, જે તેણે ટોક્યોમાં બનાવ્યો હતો। કોરિયાની યુનરી લીને સિલ્વર મળ્યો। તેનો સ્કોર 246.8 હતો। ભારતની મોના અગ્રવાલે 228.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। ક્વોલિફિકેશન રાઉન્ડમાં અવની બીજા અને મોના 5મા ક્રમે રહી હતી। આ રીતે પેરાઓલિમ્પિકમાં ભારતને અવનીના રૂપમાં પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે। રાજ્યમાં રવિવારે સાંજથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે વીજ વપરાશમાં 23%નો જંગી ઘટાડો નોંધાયો છે। આ 5 દિવસમાં સરેરાશ દૈનિક 6 કરોડ વીજ યુનિટ વપરાશ ઘટ્યો છે, જે ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત છે, જેની પાછળ વીજ વિતરણ વ્યવસ્થામાં અંતરાલ ઉપરાંત ઔદ્યોગિક અને રહેણાંક ક્ષેત્રોમાં પાણીનો ભરાવો જવાબદાર છે, જેનાથી અર્થતંત્રમાં ઉત્પાદન અને રોજગારને ફટકો પડી રહ્યો છે। અલબત્ત આવા કારણોસર રાજ્યને કેટલું નુકસાન છે તેનો કોઈ ચોક્કસ તાગ સરકાર કે ઔદ્યોગિક સંગઠનો મેળવી શક્યા નથી। સરકારી વીજ ઉત્પાદન અને વીજ વિતરણ કંપનીઓના સંકલિત અહેવાલ અનુસાર ગુરુવારે સવારની સ્થિતિએ વિતેલા 5 દિવસમાં ઔદ્યોગિક હેતુસર વીજ વપરાશમાં 2 કરોડ યુનિટની ડિમાન્ડ ઘટી છે। ભારે વરસાદ પહેલા ઓગસ્ટના ત્રીજા સપ્તાહે ઔદ્યોગિક વપરાશ માટે દૈનિક 16 થી 17 કરોડ વીજ યુનિટનો વપરાશ હતો, જે ઘટીને 13-14 કરોડની આસપાસ રહ્યો છે। આવી જ રીતે શહેરોમાં જ્યાં દૈનિક સરેરાશ 5 થી 6 કરોડ વીજ વપરાશ હતો, ત્યાં 1 કરોડ યુનિટ ઘટ્યા છે। હાલમાં શહેરોમાં 4 થી 5 કરોડ યુનિટની ડિમાન્ડ છે, જે ઐતિહાસિકપણે ઓછી છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ 5 થી 6 કરોડ દૈનિક ડિમાન્ડની સામે હાલમાં 3 થી 4 કરોડ યુનિટનો વપરાશ છે, જે 2 કરોડ યુનિટનો ઘટાડો સૂચવે છે। આજે જામનગર, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ મોરબી, રાજકોટમાં વરસાદનું યલો એલર્ટ છે, તથા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। આજે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના દર્શાવવામાં આવી હતી। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। અરબ સાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય થયું છે। કચ્છમાં અસના વાવાઝોડાની અસર વર્તાશે એવી જાહેરાત શુક્રવારે સવારથી કરી દેવામાં આવી હતી। જોકે બપોરે મોડેથી મળેલા અહેવાલો પ્રમાણે વાવાઝોડું કચ્છથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાયું હતું। તે દરમિયાન આ વાવાઝોડું પ્રતિ કલાક 5 કિલોમીટરની ઝડપે આગળ વધતું હતું। આ પ્રકારની સ્થિતિને કારણે ઉત્તર, દક્ષિણ તથા પશ્ચિમ કચ્છના વિસ્તારમાં ગુરુવારે રાત્રે તથા શુક્રવારે સવારે નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પણ પડ્યો હતો। 1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે। 1 સપ્ટેમ્બરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। સમુદ્રી બંદરગાહ ઉપર LC3નું સિગ્નલ આપવામાં આવ્યું છે, તેમજ સામાન્ય કરતાં અત્યાર સુધી સિઝનનો 50% વધુ વરસાદ નોંધાયો છે, તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડ્રોનથી જામનગરનો નજારો, સફાઈ અભિયાન, મધ્યાહન ભોજન અને મોંઘાદાટ શાકભાજી। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
યામાહા ટુ વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ. યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે. યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc માં તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ. યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો. શ્રીજી મોટર્સ, યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોઈ પણ શહેર કે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં ઓલ ઓવર જમીનોને ચોક્કસ ઢાળ હોય છે. ચોમાસામાં આ ઢાળ મુજબ વરસાદી પાણીના વહેણ નક્કી થતા હોય છે. એ જ રીતે નદીઓમાં માર્ગ સર્જાયેલા હોય છે અને નદીઓ સમુદ્ર તરફ જતી હોય છે. આ તમામ વિસ્તારોમાં ચોમાસામાં વરસાદને કારણે, જળાશયોના ઓવરફ્લોને કારણે તથા ડેમમાંથી છોડવામાં આવતા પાણીને કારણે જલભરાવની કપરી પરિસ્થિતિઓ આકાર લેતી હોય છે. આ એક કુદરતી પરિસ્થિતિઓ છે. આ પરિસ્થિતિઓનો ઉકેલ છે. આ પ્રકારના કુદરતી ઢાળ આસપાસ જે બાંધકામો થાય તે બાંધકામો રોડ રસ્તાઓના લેવલે ન હોવા જોઈએ. રસ્તાઓના લેવલથી 4-5 ફૂટ ઊંચાઈ સુધી બાંધકામના તળિયે પ્લિન્થ આપવી જ પડે.
તો જ જલભરાવથી બચી શકાય. આ સાથે જ પાણીના કુદરતી વહેણને અવરોધતા તમામ બાંધકામ કાયદેસર હોય કે ગેરકાયદેસર હટાવવા જ પડે, તો જ જલભરાવની સ્થિતિથી બચી શકાય. આ સાદું ગણિત છે. મહાનગરપાલિકાનો ટાઉન પ્લાનિંગ વિભાગ મકાનો સહિતના બાંધકામ ખરીદનારાઓ અને બિલ્ડર્સ તથા ડેવલપરોએ આ બધી જ બાબતો અંગે ગંભીર બનવું પડે. જો આમાંથી એક પણ વર્ગ આ સાદા ગણિત અને વિજ્ઞાનને નજરઅંદાજ કરે તો તેમણે જલભરાવની સમસ્યાઓનો સામનો કરવો જ પડે. કોઈ જ વિકલ્પ નથી. પ્રાર્થના કે ઇબાદતો પણ આ સ્થિતિઓથી બચાવી શકે નહીં. દર વર્ષે જલભરાવની વાતો વાગોળવી, સહાયોની માંગ કરવી, ફૂડ પેકેટ વેચવા કે રેસ્ક્યુ માટે બોટ પાણીમાં લઈ જવી એ કાયમી ઉકેલ નથી, ઉપાય નથી. આપણે જ્યાં સુધી વૈજ્ઞાનિક ઢબે નગર રચના નહીં કરીએ ત્યાં સુધી આપણે દર વર્ષે સારા ચોમાસા દરમિયાન હેરાન પરેશાન થતા રહીશું. આ હકીકત આપણે આજે જ સ્વીકારવી પડે અથવા આખરે સ્વીકારવી પડશે. ઉદાહરણ તરીકે લાલપુર બાયપાસથી માંડીને વાયા મોહનનગર, નારાયણનગરથી છેક નવાગામ ઘેડ સુધીના નદી કિનારાના તમામ વિસ્તારોની દર વર્ષની તબાહી સાક્ષી છે. આપણું ભવિષ્ય આપણા જ હાથમાં છે. આકાશમાંથી આફતો ઉતરે, ઉપાયો નહીં. ઉકેલ તો આપણે જ શોધવા પડે. જામનગર શહેરમાં ભારે વરસાદ દરમિયાન ઘણા બધા વિસ્તારોમાં કચરો અને ગંદકી જમા થયા હતા. વરસાદી પાણી ઓસરી જતા આ કચરો અને ગંદકી શહેરના વિવિધ વોર્ડમાં જોવા મળી રહ્યા છે. દરમિયાન જામનગર શહેરના વોર્ડ નંબર 2, 4, 10, 11, 12, 13 અને 16માં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સફાઈ કામગીરીમાં અંદાજે 100 જેટલા સફાઈ કામદારો અને ટ્રેક્ટરોને જોડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગત બુધવારે મુખ્યમંત્રીએ યોજેલી બેઠકમાં તથા ગુરુવારે મુખ્યમંત્રીએ જામનગરમાં યોજેલી બેઠકમાં સફાઈ સહિતની બાબતો પર ભાર મૂકવામાં આવ્યા બાદ આજે શુક્રવારથી આ સફાઈ કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ અંગે કમિશનર DN મોદીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. વરસાદ અને ફ્લડ આ બંને આવી ગયા પછી આપ જાણો છો કે સિટીમાં ઘણા બધા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે. ખાલી વરસાદ હોય તો એની સાથે કાદવ કીચડ નથી હોતો, પરંતુ જ્યારે પૂરનું પાણી પ્રસરી જાય સિટીમાં ત્યારે એની સાથે ઘણી બધી તકલીફોનો પણ લાવતું હોય છે. એટલે જેવી રેસ્ક્યુના ઓપરેશન પૂરા થયા ત્યારબાદ સમગ્ર શહેરમાં આપણે કેટલીક પ્રાયોરિટીઝ નક્કી કરી છે. એમાં સૌથી પહેલી પ્રાયોરિટીમાં આવે છે સફાઈ. તો સફાઈ માટે અત્યારે હાલ સામાન્ય સંજોગોમાં જે આપણી પાસે હોય છે એના કરતાં ઘણી વધારે મશીનરી આપણે સ્પેશિયલ કેસમાં વાપરી રહ્યા છીએ. હાલ શહેરમાં JCB 18 નંગ, લોડર 2, ટ્રેક્ટર 14 અને જેટિંગ મશીન પણ 8 લઈને આપણે કામગીરી શરૂ કરી છે, કે જેથી શહેરને બને એટલું ઝડપથી આપણે ક્લીન કરવું છે. સિટીના જે 2 કોન્ટ્રાક્ટર્સ છે ડોર ટુ ડોર ક્લિનિંગની કામગીરીના, એ લોકોના જે સ્ટોકયાર્ડ છે, એમનું ગોડાઉન છે, જ્યાં એ લોકો એમના વાહનો રાખે છે, ત્યાં આગળ પણ નદીના પાણીથી પ્રભાવિત થયેલો હતો વિસ્તાર. એટલે એ લોકોની પણ કેટલીક સામગ્રીને સાધનને બધાને નુકસાન થયું છે. એના કારણે શહેરની સફાઈ, અને એમાં પણ 2 દિવસ તો શરૂઆતના થઈ શકે એમ નહોતા. કાલથી પાણી ઓસરવાના શરૂ થયા એટલે આપણે ગઈકાલ સાંજથી જ સફાઈ ઉપર મોટા પાયે ધ્યાન આપીને કામકાજ શરૂ કર્યું છે. અને ગણતરી એવી છે કે આગામી 3-4 દિવસની અંદર આપણે શહેરને પૂર્વ પરિસ્થિતિમાં લાવી દઈશું. એમાં ખાસ તો જે પ્રાયોરિટી છે એમાં મારો એક બાબત એ પણ છે કે વોટર લોગિંગ જે મુખ્ય માર્ગો અને જાહેર જગ્યાએ છે એનું સૌથી પ્રથમ પ્રાયોરિટીમાં આપણે વોટર લોગિંગ દૂર કરવું, તમામ જાહેર માર્ગો અને જાહેર જગ્યાએ સંપૂર્ણ સફાઈ કરવી અને એની ઉપર પાવડર, દવા વગેરેનો છંટકાવ કરવો. ડોર ટુ ડોર શક્ય તેટલું વહેલું, અત્યારે હાલ ઓલરેડી 60% જેટલું શરૂ થયું છે. આજ રાત સુધીમાં એ સંપૂર્ણ શરૂ થઈ જાય કે જેથી એના કારણે સિટીની ઝડપથી સફાઈ થાય એ માટે આપણે પ્રયત્નશીલ છીએ અને મોટાભાગે આજે રાત સુધીમાં એ થઈ જશે. વોટર સપ્લાય થોડો ઘણો ડેમેજ થયો હતો, એ ગઈકાલે જ આપણે રિસ્ટાર્ટ કર્યો છે. ખીજડીયા ખાતે વોટર સપ્લાયના પ્લાન્ટને નુકસાન સાધારણ થયું હતું, પણ એ આપણે તરત જ વિધિન 4-5 અવર્સ આપણે એને રિસ્ટાર્ટ કરી શકીએ છીએ. એ જ રીતે શહેરના જેટલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે 5, એમાંથી 3ને નુકસાન થયું છે, કારણ કે એના ઉપર નદીના અને પૂરના પાણી ફરી વળ્યા છે. એટલે એને પણ એની પેનલો સુખાવવી, આ તે બધા કાર્યમાં થોડોક ટાઈમ લાગશે, પણ એ પણ બનતી ત્વરાએ શરૂ થયો પ્રયત્ન છે. એ જ રીતે શહેરના જેટલા રોડ છે, મુખ્ય માર્ગો અને નાના મોટા જે બી માર્ગો છે, એમાં 1 by 1 પ્રાયોરિટી વાઇઝ એની ઉપરના ખાડાઓનું પેચવર્ક કરવું, કારણ કે કેટલીક જગ્યાએ પાણી ફરી વળતા અને લાંબો સમય રહેવાના કારણે ખાડાઓની સંખ્યા પણ છે. તો એ ખાડાની અંદર થોડું મટીરિયલ પૂરીને પેચવર્ક કરવાનું કામ અમે હાથ ઉપર લીધું છે. ક્યાંક ક્યાંક શરૂ થયેલું પણ કદાચ તમને દેખાતું હશે. હું અત્યારે શહેરમાં જે રાઉન્ડ મારીને આવ્યો એમાં હું જોઈને પણ આવ્યો છું. એ જ રીતે તમામ હોસ્પિટલ, અમારી 12 PHC છે,
એમાંથી એક પીએચસીમાં નુકસાન થયેલ છે, એ આજ સાંજ સુધીમાં કાર્યરત થઈ જશે. બાકીના તમામ પીએચસી સંપૂર્ણપણે કાર્યરત છે અને આ પીએચસી પણ આજે સાંજે કે રાત્રિ સુધીમાં શરૂ થઈ જશે. તમામ સ્થળે હેલ્થ અને સેનિટેશન, મલેરિયા શાખા દ્વારા દવાઓનો છંટકાવ, પાવડર છંટકાવ અને શહેરમાં સંપૂર્ણપણે આઈઈસી કરવી. આપના માધ્યમથી પણ કહેવા માંગીશ કે શહેરમાં ટ્યુબવેલ, બોરવેલ, કૂવા કે ડંકીનું પાણી કોઈ શક્ય હોય તો ન વાપરે અને જો વાપરવું જ પડે તેમ હોય કોઈ સંજોગોમાં તો એને તમે ક્લોરીનની ગોળી ટીકડી નાખીને જ એ ઠરવા દઈને તમે પાણી વાપરશો એ વિનંતી છે. અથવા તો પાણીને ઉકાળીને વાપરવામાં આવે તો આપણે વોટરબોર્ન ડિસીઝથી બચી શકીશું, જેમ કે ઝાડા ઉલટી, કોલેરા, કમળા જેવા રોગો આપણને ન થાય, ટાઇફોઇડ ન થાય, એનું આપણે સૌએ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. આગામી જે સમય છે 15 દિવસનો, એમાં આપણે રોગચાળાથી બચીએ એ ખૂબ જરૂરી છે. મધ્યાહન ભોજન યોજનાના 43 લાખ બાળકો માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ બાળકોને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ બાળકોને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કર્યું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના ઠરાવના જણાવ્યા મુજબ તારીખ 1 સપ્ટેમ્બર 2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે તે સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક અત્યંત ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે, તો ક્યાંક વરસાદને કારણે રોડ રસ્તા જળમગ્ન બનતા વાહન વ્યવહાર ઠપ થયો છે, તો ક્યાંક જનજીવનને ભારે અસર થઈ છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેતરોમાં પાકને મોટા પાયે નુકસાન થયું છે, તો બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળવી મુશ્કેલ બની છે. જેમ કે દૂધ અને શાકભાજી પણ અનેક જિલ્લાઓમાં મેળવવા મુશ્કેલ બન્યા છે. ત્યારે અમદાવાદ અને રાજકોટ તેમજ જામનગર સહિત રાજ્યના વિવિધ શહેરોની વાત કરવામાં આવે તો 2 દિવસ ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પરિસ્થિતિ વિકટ બની છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવ ખૂબ જ ઉંચકાયા છે. જામનગરમાં આજે જાણવા મળ્યું હતું કે માર્કેટ યાર્ડ ખાતે કોથમીરના 1 કિલોનો બજાર ભાવ 500 રૂપિયા હતો. એ જ રીતે ટમેટા અને બટાટા, ડુંગળી પણ ખૂબ જ મોટા ભાવે વેચાઈ રહ્યા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગર તથા હાલારમાં વરાપ અને બિસ્માર રોડ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમિસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનું નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે. MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, M.Com, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो रूबरू संपर्क વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ગુરુવારની સાંજથી વરસાદી વિરામ અને વરાપની સ્થિતિ જોવા મળી રહી છે। આ ઉપરાંત આજે શુક્રવારે સવારે સૂરજનો કૂણો તડકો શરૂ થઈ જતા જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ ધબકવાનું અને સઘળી બજારો ધમધમવાનું શરૂ થયું હતું। તાજેતરના વરસાદના દિવસોમાં જામનગર, ખંભાળિયા અને દ્વારકા સહિતના શહેરોમાં કર્ફ્યુ જેવું વાતાવરણ જોવા મળતું હતું અને છૂટાછવાયા 5-15 વાહનોને બાદ કરતા લાખો વાહનો અને નાગરિકો માર્ગો પર ક્યાંય દેખાઈ રહ્યા ન હતા। પરંતુ આજે શુક્રવારે સવારથી રાબેતા મુજબનું જનજીવન શરૂ થતાં લાખો લોકોએ રાહત અનુભવી છે। દરમિયાન એવું પણ જાણવા મળે છે કે જમીન પરથી શરૂ થઈને દરિયામાં ત્રાટકનારું વાવાઝોડું પણ કચ્છથી ઉત્તર પશ્ચિમે પાકિસ્તાન ઓમાન તરફ ફંટાઈ જતા સૌરાષ્ટ્ર કચ્છના લાખો લોકોએ આફત ટળી હોવાનો રાહતનો શ્વાસ લીધો છે। સમગ્ર ચોમાસા દરમિયાન અને તાજેતરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન જામનગર સહિત રાજ્યભરમાં હજારોની સંખ્યામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને ભારે નુકસાની પહોંચી છે। ઠેર ઠેર ખાડા જોવા મળે છે। ખુદ મુખ્યમંત્રીએ પણ ગત બુધવારે સચિવોની બેઠક યોજી હતી ત્યારે જણાવ્યું હતું કે ગુરુવારથી બિસ્માર રસ્તાઓ અને ખાડાઓ સહિતની બાબતોને ધ્યાનમાં લઈ તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક તંત્રોએ કામગીરી કરવાની રહેશે। જામનગર શહેરમાં પણ લાલ બંગલા સર્કલ સહિતના શહેરના સેંકડો વિસ્તારોમાં વરસાદી પાણીએ રસ્તાઓની મજબૂતીની પોલ ખોલી નાખી છે। ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે અને અસંખ્ય રસ્તાઓ તૂટી ગયા છે। તેની સામે એ પણ જોવા મળે છે કે પંડિત નહેરુ માર્ગ જેવો વ્યવસ્થિત બનાવવામાં આવેલો માર્ગ આ વરસાદમાં પણ તૂટ્યો નથી। તેનો અર્થ એવો થઈ શકે કે જે રસ્તાઓ તૂટી ગયા છે તેની ક્વોલિટી યોગ્ય ન હતી। જામનગરમાં થયેલ અતિવૃષ્ટિના પરિણામે અનેક રસ્તાઓ બંધ હતા, જે પૈકી માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 46 રસ્તાઓ બંધ હતા, જેમાંથી આજે 27 રસ્તાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે। હજુ પણ 19 રસ્તાઓ બંધ છે। ઓવરટોપિંગના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 19 રસ્તાઓ, જેમાં નાની માટલી, મોટી માટલી રોડ, જામનગર ધ્રોલ, સુમરા પીપટોડા રોડ, જામનગર કાલાવડ રવેસિયા હંસ્થળ રામપર રોડ, જામનગર કાલાવડ મોરીદડ દડવી રોડ, જામનગર કાલાવડ કાલમેઘડા અનીડા રોડ, જામનગર કાલાવડ નાની વાવડી લક્ષ્મીપુર ગોલાણિયા, જામનગર કાલાવડ છત્તર મોટી વાવડી નવાગામ, જામનગર નારણપુર નાગુના રોડ, જામનગર જામજોધપુર બુટાવદર સંગચી રોડા, મોટી ભરાડ કલ્યાણપુર શેઠવડાળા રોડ, જામનગર લાલપુર મુરીલા મેમાણા વડ પાંચસરા રોડ, જામનગર કાલાવડ ડેરી શ્રીજીનગર રોડ, જામનગર જોડિયા મોરાણા ભેંસદડ રોડ, જામનગર ધ્રોલ જાલિયા સુમરા રોડ, જામનગર નવા નાગના જૂના નાગના રોડ, જામનગર જોડિયા મોરાણા મેઘપર જસાપર રોડ, જામનગર લાલપુર મોડ પર જસાપર રોડ, જામનગર લાલપુર પીપળી ટુ સરપીએન રોડ, જામનગર ધ્રોલ જાલિયા સુમરા રોડ, જામનગર ધ્રોલ જાલિયા વંથલી રોડ બંધ છે। સ્ટેટ હસ્તકના 2 રસ્તાઓ, જેમાં જોડિયા તાલુકાનો દુધઈ ભીમકટા જામસર રણજીતપર બાલંભા અને જામજોધપુર તાલુકાનો જામજોધપુર મહીકી સત્તાપર વાંસજાડિયા તરસાઈ રોડ બંધ છે। શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે। વર્ષ 2024-25 માટે જામનગર જિલ્લામાંથી તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં જિલ્લા પારિતોષિકમાં જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળામાંથી પનારા ભાવેશભાઈ રામજીભાઈની પસંદગી કરવામાં આવી છે। તાલુકા પારિતોષિકમાં જામનગર તાલુકાની શ્રી કૃષ્ણ પ્રાથમિક કુમાર શાળા ગોકુલપરી સિક્કામાંથી ધારવિયા દીપકભાઈ લાલજીભાઈની પસંદગી કરવામાં આવી છે, તેમજ લાલપુર તાલુકામાંથી બાઘલા પ્રાથમિક શાળાના ઝાલા રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહની પસંદગી કરવામાં આવી છે। જામનગર શહેરમાં ગત સોમવારથી બુધવાર દરમિયાન શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી, ડેમ ઓવરફ્લોનું પાણી તથા નદી પરના ડેમમાંથી દરવાજાઓ ખોલીને છોડવામાં આવેલું પાણી લાખો લોકોના ઘરમાં ઘૂસી ગયું હતું, જેને પરિણામે લાખો લોકો પોતાના ઘરમાં રસોઈ પણ કરી શક્યા ન હતા। આ પ્રકારના લોકો સુધી વિવિધ પ્રકારના નાસ્તા સાથેના તેમજ રાંધેલા અન્નના ફૂડ પેકેટ પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી। ધાર્મિક, સામાજિક અને સેવાકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા પણ આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધા વગેરે અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને પોલીસ વિભાગના વાહનોની મદદથી આ પ્રકારના ફૂડ પેકેટ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા। હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ।
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરથી ઓખા તરફ જતી લાઇનમાં રેલવે ટ્રેક તૂટ્યો હોય. દ્વારકા ઓખા મીઠાપુર વચ્ચેનો રેલ સંપર્ક ખોરવાયો છે. જામનગરમાં સત્યમ કોલોની નજીકના અંડરબ્રિજમાં પ્રદીપ પરી, લાલપરી ગોસ્વામી તથા તેના 11 વર્ષના પુત્ર શુભમ પરી પાણીમાં ફસાઈ ગયા હતા. આ પિતા પુત્રના મૃત્યુ થયા છે. જામનગર શહેર જિલ્લામાં વરસાદી અને પૂરના પાણીમાં 7 લોકો તણાયા છે, જે પૈકી 5ના મૃતદેહ મળ્યા છે. ભાણવડ પંથકમાં 3 દિવસમાં 25 ઇંચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. એક ગર્ભવતીનું મોત માથે વૃક્ષ તૂટી પડતા થયું છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક ટીલાત તળાવ આવેલું છે. આ તળાવ તૂટી પડવાની સ્થિતિ હોવાનું જાણવા મળે છે. કાલે ગુરુવારે મુખ્યમંત્રી ખંભાળિયાની મુલાકાતે ગયા ત્યારે સ્થાનિક આગેવાનોએ સંખ્યાબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જામનગરની 23 વર્ષની યુવતી પ્રિયંકા પરમાર દુબઈમાં નોકરી કરતી હતી. તે સમયે નકલી સોનાના મામલે આ યુવતીની દુબઈ પોલીસે ધરપકડ કરી હતી. જામનગરની 22 વર્ષની દર્શનાબેન દિનેશભાઈ પરમારે ઝેરી દવા પી લીધી હતી, જેનું સારવારમાં મૃત્યુ થયું છે. જામનગરના વિજય મેરાભાઈ નંદાણીયા અને તેના ભાઈ રોહિત વિરુદ્ધ દુષ્કર્મનો કેસ હતો. બંનેના જામીન મંજૂર થયા છે. જામનગરના મહેશ પરસોત્તમભાઈ ગોહિલને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. 70 વર્ષના ડોક્ટર KR બલદાણિયા તે શાંતિબેનના પતિ તથા નિમિતભાઈ, મૌલિકભાઈ અને રચનાબેનના પિતાનું અવસાન થયું છે. વેણીલાલ વલ્લભદાસ દત્તાણીના પત્ની ઉષાબેન તે દીપકભાઈ તથા ચેતનભાઈના માતાનું અવસાન થયું છે. જયાબેન કાંજીભાઈ માણેક તે મૂળજીભાઈ, જયંતિલાલ, દીપકભાઈ, રાજેશભાઈ, જીવતીબેન, સ્વર્ગવાસી સવિતાબેન, સ્વર્ગવાસી શાંતાબેન, દિવાળીબેન અને કપિલાબેનના માતાનું અવસાન થયું છે. GTBL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પેરાઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ ભેટ આપતી અવની. ભારે વરસાદના દિવસો દરમિયાન ગુજરાતમાં ઘટી જતી કરોડો વીજ યુનિટની માંગ. કચ્છ તરફથી ઓમાન બાજુ સરકી જતું અસના વાવાઝોડું, રાહતનો શ્વાસ. વરસાદી પાણીના ભરાવાનો બેસ્ટ ઉપાય છે પરફેક્ટ ટાઉન પ્લાનિંગ. ભારે વરસાદ બાદ કચરો ગંદકી દૂર કરવા શહેરમાં શરૂ થતું સફાઈ અભિયાન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTBL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.